વાત કરીએ અરવલ્લીની બિલોડા તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રેરણા હાઈસ્કૂલ ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। અરવલ્લી જિલ્લામાં મહિલા મતદાન 100 થાય તેમ દરેક મહિલાઓને મતદાનના દિવસે મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે। તો જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીખ દ્વારા અપીલ કરવામાં આવી છે। અરવલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ 7મી મેના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી બન્યા છે। અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતર્ગત બિલોડા તાલુકામાં પ્રેરણા હાઈસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો છે, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું છે। અરવલ્લી જિલ્લાની દરેક મહિલા 7 તારીખે મતદાન કરવા બહાર નીકળે અને અચૂક મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી। સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી છે। આપણા જિલ્લામાં 100% મતદાન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને તમે તમામ સહભાગી થાઓ અને મતદાન અચૂક કરો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન મોબાઈલમાં ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં જીતનારના ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી મોડાસા, મામલતદાર મોડાસા, સ્વીપ નોડલ અધિકારી, પ્રેરણા હાઈસ્કૂલના ટ્રસ્ટી તથા અન્ય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યો હતો। બે કેટેગરીઝમાં 18 થી 19 અને 20 થી 29 ના જે મતદાનના વર્ગ છે એના માટે ચૂંટણી પંચ અમારો વારંવાર રિવ્યુ કરે છે। આ કેટેગરીઝમાં કેટલા મતદારો નોંધાયા, એમાં ભાઈઓ કેટલા છે, બહેનો કેટલા છે, આપને જાણીને કદાચ આશ્ચર્ય થશે। અમે એક નંબરનો હિસાબ આપવો પડે છે કે આમાં જે સેન્સસ પ્રક્રિયા હોય છે ત્યારે વસ્તી ગણતરી હોય છે કે આમાં 18 થી 19 માં અગર 100 મહિલાઓ જોડાઈ હતી તો તમારે મતદાનના જે રેશિયો છે એમાં કે 50 જ ઉમેરાય છે, તો 50 મહિલાઓ મતદારો ક્યાં ગઈ એ હિસાબ અમે આપવાનું પડે છે। જ્યારે આ ગંભીરતા છે તો એ ગંભીરતા યુવા વર્ગને સમજવી જોઈએ અને આપની જવાબદારી છે। ડીડીઓ સાહેબે જે વાત કરી કે બહુ સારી વાત છે, કદાચ આપ સમજી શકો છો, એક અનુભવ હોય છે કે જે દરેક જે પહેલી વસ્તુ